સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વેદાંત ઇન્ડસ્ટ્રીઝ 3 પ્રગતિ ઇકો પાર્કમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. યામી ઘર શોપ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામ, ડિઝાઇન અને પેકેજિંગની નકલ કરીને ડુપ્લિકેટ કોસ્મેટિક્સનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવતું હોવાની ફરિયાદના આધારે પોલીસે રેડ પાડી હતી. કંપનીના ઓથોરાઇઝ્ડ પ્રતિનિધિ જયદીપભાઈ સુભાષભાઈ ભટ્ટીની ફરિયાદ બાદ અમરોલી પોલીસે ખાનગી રાહે મળેલી માહિતીના આધારે વાલમ પ્રાઇવેટ લિમિટેડ નામના એકમમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન યામી ઘર શોપ પ્રાઇવેટ લિમિટેડના નામે તૈયાર કરેલા ડુપ્લિકેટ કોસ્મેટિક્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી કુલ ₹1,81,200ની કિંમતનો ડુપ્લિકેટ કોસ્મેટિક્સનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી સામે ટ્રેડમાર્ક અને અન્ય સંબંધિત કાયદા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબંગ જમીર સાહેબ, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, ડીસીપી લખધીરસિંહ ઝાલા અને એસીપી પાર્થ ચોવટિયાના માર્ગદર્શન હેઠળ અમરોલી પોલીસ ઇન્સ્પેક્ટર જેબી વણાર, પીઆઈ એસબી વસાવા તેમજ સર્વેલન્સ સ્ટાફ અને પોલીસ ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. પોલીસે જણાવ્યું છે કે સુરત શહેરમાં બનાવટી અને ડુપ્લિકેટ બ્રાન્ડેડ વસ્તુઓના ગેરકાયદે વેપાર સામે આગામી દિવસોમાં પણ સઘન ચેકિંગ અને કડક કાર્યવાહી ચાલુ રહેશે. આરોપી જેમલભાઈ નરેશભાઈ ભરોડિયાને ઝડપી પાડવામાં આવ્યો છે.